ગુજરાતના ખૂણે ખૂણા સમાચાર જાણવા માટે આપણે ગુજરાત એક્સપ્રેસ ટ્વીટ પર એક નજર કરીએ તો કમલમમાં પ્રદેશ ભાજપની ચિંતન બેઠક, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રણનીતિ અંગે ચર્ચા. ભૂપેન્દ્ર યાદવ, સુધીર ગુપ્તા બેઠકમાં રહેશે હાજર. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ બેઠકમાં રહેશે હાજર. CR પાટીલ, ભીખુ દલસાણિયા પણ રહેશે હાજર. રાજ્યના હવામાનમાં પલટાની આગાહી, આજે પણ કમોસમી વરસાદ પડવાની આગાહી. 2 દિવસથી માવઠાના મારથી ખેડૂતો પરેશાન, માવઠાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન. સુરત પાલિકા દ્વારા 119 કરોડના કામોને મંજૂરી, ભાઠા પાસે 36 કરોડના ખર્ચે ઓવરબ્રિજને મંજૂરી. 19.50 કરોડના ખર્ચે મીઠી ખાડી બ્રિજને અપાઈ મંજૂરી. આઉટર રિંગ રોડનો ₹53 કરોડના ખર્ચે વિકાસ કરાશે, પાલિકાની સામાન્ય સભામાં વિકાસ કામોને મંજૂરી. અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર હુમલો, જાનૈયાઓને પોલીસે અટકાવતા કર્યો હુમલો. મહિલા સહિત 11 ઈસમોએ જાહેરમાં માર્યો માર, પોલીસે 11 ઈસમો સામે ગુનો દાખલ કર્યો. જાહેરમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 1204 કેસ, 12ના મોત. ગુજરાતમાં કોરોનાના કુલ 2,26,508 કેસ. અમદાવાદમાં કોરોનાના વધુ 260 કેસ, 5ના મોત. સુરતમાં વધુ 178 કેસ, 2 દર્દીના મોત. વડોદરામાં 157, રાજકોટમાં 126, ગાંધીનગરમાં 56, જામનગરમાં 49, મહેસાણામાં 43, કચ્છમાં 33, દાહોદમાં 29, ભાવનગરમાં 28 કેસ નોંધાયા. વેક્સિન વિતરણની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો દાવો, કહ્યું અઠવાડિયામાં સર્વેની કામગીરી થશે પૂર્ણ. ગાંધીનગર પોલીસે કોરોના કાળમાં 2.36 કરોડનો દંડ વસૂલ્યો, માસ્ક અને નિયમ ભંગ પર 78,060 લોકોને દંડ. વલસાડ એસટી ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ, નિયમ કરતા વધુ મુસાફરો બેસાડાયા, બસમાં બેસવા મુસાફરોની પડાપડી. પોરબંદરના સાંસદ રમેશ ધડુક ફરી વિવાદમાં, ધોરાજી ખાતે લગ્ન પ્રસંગમાં ભૂલ્યા કોવિડ ગાઈડલાઈન. બનાસકાંઠામાં ભાજપના કાર્યકરો ભૂલ્યા ભાન, પ્રતિમા અનાવરણ વખતે સોશિયલ ડિસ્ટન્સ માસ્કના નિયમનો ભંગ. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધી 25,000 કોરોના દર્દીઓએ લીધી સારવાર, પ્રત્યેક પાછળ દૈનિક ₹10,000નો થયો ખર્ચ. હાલ સિવિલમાં 565 કોરોના દર્દી સારવાર હેઠળ, સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું અઠવાડિયાથી ઘટ્યા દર્દી. પુણેની જેનોવા કંપનીએ વિકસાવેલી દેશની પહેલી mRNA ટેકનોલોજીથી બનેલી HGCO19 વેક્સિનને હ્યુમન ટ્રાયલની મંજૂરી. નસવાડીના 212 ગામમાં કોરોના વેક્સિનના સર્વેની કામગીરી માટે 160 ટીમ જોતરાઈ. કોરોનાની રસી ટૂંકમાં નાગરિકોને મળવાની આશા, સરકારની રસીના સ્ટોરેજ સ્થળાંતર રસીકરણ માટેની ચોક્કસ તૈયારીઓ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કમલમ ખાતે ભાજપની ચિંતન બેઠક યોજાઈ, ચૂંટણીને લઈને રણનીતિ થઈ ચર્ચા. કમલમ ખાતે બેઠકમાં સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, CR પાટીલ, ભીખુ દલસાણિયા, ભૂપેન્દ્ર યાદવ રહ્યા હાજર. ગુજરાતમાં બીટીપીએ કોંગ્રેસ સાથે 6 વિધાનસભા અને 2 જિલ્લા પંચાયતમાં તોડ્યું ગઠબંધન, રાજસ્થાન કોંગ્રેસે બીટીપી સાથે ફાળ્યો હતો છેડો. વિરમગામ નગરપાલિકાના ભાજપના સભ્યોમાં આંતરિક વિખવાદ, પ્રમુખ ઉપપ્રમુખના વિદાય સમારંભમાં 18માંથી એક જ સભ્ય રહ્યા હાજર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની પહેલ, મહાનગરોમાં કોંગ્રેસ શરૂ કરશે હેલો અભિયાન. મતદારોને કોલ કરીને સમસ્યાઓની યાદી બનાવશે, શહેરોમાં મેનિફેસ્ટો બનાવવા માટે લોકો સાથે કરશે વાત. ચૂંટણી પહેલા લોકાર્પણની હોડ, મંત્રી અને મેયર ઉદઘાટન કરે તે પહેલા એએમસીએ તૈયાર કરેલ હોલનું કોંગ્રેસે કર્યું લોકાર્પણ. તો લોકાર્પણ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું નિવેદન, કહ્યું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ નથી આપતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બન્યા ભાજપના પેજ પ્રમુખ, પાલિતાણામાં બૂથ નંબર 122ના પેજ 14ની કમિટીના પ્રમુખ. પ્રદેશ ભાજપ દ્વારા તમામ બૂથ પેજ કમિટી મજબૂત કરવા પ્રયાસ, સંગઠન મજબૂતી પર ભાર. કોંગ્રેસ દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8 બેઠક પર હારનું મંથન, 8 બેઠકના નિરીક્ષક પ્રભારી પ્રમુખ સાથે ચર્ચા. ચાલુ ટર્મની એએમસીની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષના આરોપ, કહ્યું 5 વર્ષમાં 94 પ્રોજેક્ટ અધૂરા રહ્યા. ₹689.34 કરોડના કામ બાકી રહ્યા, મેયરનો સ્માર્ટ સિટીનો વાયદો અધૂરો, વિપક્ષને બોલવાની તક ન આપી. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે 5 જાન્યુઆરીએ, 20 ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ, 5 જાન્યુઆરીએ જ પરિણામ.
માવઠાથી ખેડૂતોને નુકસાન મુદ્દે સીએમનું નિવેદન, ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવાશે. ખેડૂત આંદોલન મુદ્દે સીએમ રૂપાણીનું નિવેદન, ભારત બંધ નિષ્ફળ બતાવે છે કે ખેડૂતો ખુશ, વિપક્ષ રાજકીય રોટલા શેકે છે. કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાનો સરકાર પર આરોપ, ખેડૂતોને નજરકેદ કર્યા, આગેવાનોને દિલ્હી જતા રોક્યા. વડોદરામાં ખેડૂત નેતા બિપિન પટેલનો રોષ, ખેડૂત આંદોલનને લઈને બાજ નજર, બિપિન પટેલના ઘર બહાર બંદોબસ્ત. તાપીના સોનગઢમાં શાકભાજી પકવતા ખેડૂતો થયા પાયમાલ, તુવેર, પાપડી અને ભીંડાના પાકમાં ઈયળો પડતા નુકસાન. બહુચરાજીમાં કેનાલમાં ગાબડું, ખેતરમાં ફરી વળ્યા પાણી, રાયડો, કપાસ સહિતના પાકને નુકસાન. મહેસાણા જિલ્લામાં માવઠાનો માર, રાઈ, એરંડા, તમાકુના પાકને નુકસાન. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં નર્મદા વિભાગની કામગીરી સામે રોષ, ગાબડા પડતા ખેતરોમાં ફરી વળે છે પાણી. વિરમગામમાં વધુ એક વખત પાણીનો વેડફાટ, કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં ફરી વળ્યા પાણી, ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઓવરફ્લો. સુરત જિલ્લામાં ફરી શરૂ થયો કમોસમી વરસાદ, કીમ, કુડસદ, કન્યાસી, કરંજમાં વરસાદ. બનાસકાંઠાના ધાનેરામાંથી શંકાસ્પદ ખાતર જપ્ત, શ્રદ્ધા એગ્રો સેન્ટરમાં ખેતીવાડી અધિકારીની તપાસ. 75 કટ્ટા શંકાસ્પદ ખાતરનો જથ્થો જપ્ત કરાયો, વિક્રેતા અને ઉત્પાદક પેઢી વિરુદ્ધ પોલીસ ફરિયાદ. માવઠાથી નુકસાન બાદ ગોધરાના ધારાસભ્ય રાહુલજી આવ્યા ખેડૂતોની વહારે, રાહુલજી કરશે સરકાર પાસે વળતરની રજૂઆત. સી.કે. રાહુલજીના જણાવ્યા પ્રમાણે તેઓ સોમવારે મળશે સીએમને, ઝડપથી સર્વે કરવા મુખ્યમંત્રીને કરશે ભલામણ. વડોદરાના શિનોરમાં માવઠાથી કપાસ, તુવેરના પાકને નુકસાન, પાક પલળતા ઓછા મળશે ભાવ, ખેડૂતોની સહાયની માંગ. અમરેલીમાં માવઠાથી ખેડૂત પરેશાન, જીરું, ચણા, ડુંગળીના પાકમાં નુકસાન, પશુઓનો ઘાસચારો પણ પલળ્યો. અમરેલીના બગસરામાં માવઠાના કારણે ધાણાના પાકને નુકસાન, ધાણા અને ચણામાં લાગેલા ફૂલ ખરી પડ્યા. કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન, ચીકુ, કેરીના પાકને પણ નુકસાન, દક્ષિણ ગુજરાતમાં 100 કરોડનું નુકસાન. પાટણમાં 1700 હેક્ટરમાં વાવેતરને નુકસાન, ફુલાવરને મોટા પ્રમાણમાં નુકસાન, ખેડૂતોએ પશુઓને ચરવા છૂટા મૂક્યા. વાઘોડિયામાં વરસ્યો કમોસમી વરસાદ, કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન, પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત. વલસાડમાં 2 દિવસથી વરસાદી માહોલ, ડાંગરનો પાક પલળી ગયો, શાકભાજીના પાકમાં પણ નુકસાન. રાજકોટ યાર્ડમાં માવઠાને કારણે રોકાયેલી હરાજી ફરી શરૂ, ભેજના કારણે ભાવ 10% ઘટ્યા. વિરમગામમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, વણી, કાંકરાવાડી કેનાલમાં 2 જગ્યાએ ભંગારનું સમારકામ કરાયું. જૂનાગઢની ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા 23 ગામના લોકોમાં રોષ, ડાઇંગ ઉદ્યોગ ઠાલવી રહી છે નદીમાં કેમિકલ. પાટણ જિલ્લાની કેનાલમાં ફરી ગાબડું, સાંતલપુરની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડતા ઉભા પાકને નુકસાન. આણંદના તારાપુર યાર્ડમાં ડાંગરનો પાક વેચવા આવેલા ખેડૂતોને બારદાનના અભાવે પરેશાની બેસી રહેવું પડ્યું. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણને લઈને વિવાદ, હોર્ડિંગ્સ પરથી સરદાર પટેલનું નામ હટાવાતા કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહાર. એરપોર્ટનું નામ બદલાતા કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવવાની આપી ચીમકી. ભાવનગરમાં ફાયર સેફટી મામલે મનપાની કડક અમલવારી, 6 હોસ્ટેલ અને 1 ખાનગી શાળા કરાઈ સીલ. એએમસી શિક્ષક સંઘે તેમને કામમાંથી મુક્તિ આપી માધ્યમિક શાળાના શિક્ષકોને કામગીરી સોંપવા શિક્ષણ મંત્રીને કરી રજૂઆત. કોવિડ હોસ્પિટલથી લઈને રેશનિંગની દુકાન સહિત સર્વેની કામગીરીમાંથી મુક્તિ આપવા કરાઈ માંગણી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે સુરતમાં કર્યું ચેકિંગ, ધારાધોરણ મુજબ વ્યવસ્થા છે કે નહીં તે અંગે તપાસ. ખેડૂતોની જમીનનું ઓએનજીસી ભાડું વધારે તેવી માંગ, 25% ભાડું વધારવા પેટ્રોલિયમ મંત્રીને રજૂઆત કરાઈ. વાપીની દમણગંગા નદી કિનારે ફેંકાવા મેડિકલ વેસ્ટ, ઇન્જેક્શન, હેન્ડ ગ્લોવ્સ, બ્લડ સેમ્પલની સામગ્રી ફેંકાઈ. સીએમની સુરત માટે જાહેરાત, 200 કરોડના ખર્ચે બનાવાશે ઉભરાટ બ્રિજ, 514 કરોડના કામનું ખાતમુહૂર્ત. રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં આગનો મુદ્દો, એસીએસ A.K. રાકેશે તપાસ રિપોર્ટ સીએમ રૂપાણીને સોંપ્યો. ઓવરલોડથી શોર્ટ સર્કિટ થયાનું પ્રાથમિક તારણ, મહેતા પંચના રિપોર્ટ બાદ પગલાં ભરાશે. કમોસમી વરસાદમાં સુરત મનપાની પોલ ખુલી, ઉધના મગદલા પાસે રોડ બેસી જતા કાર ખાબકી. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા આયુર્વેદ તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ, મિક્સોપેથી રદ કરવાની માંગ. વલસાડના ઉમરગામમાં મધુર ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટને કારણે લોકોને પરેશાની, ભૂમિપૂજન વખતે થયું ઘર્ષણ.
સુરત અધિકારીઓની મિલીભગતથી કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ. તાપી શુદ્ધિકરણના નામે ₹200 કરોડનું નુકસાન. મહેસાણા દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મુદ્દો. વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરીને જામીન મળ્યા. રાજકોટ ગોંડલમાં ગુજસી ટોકનો કેસ. નિખિલ ડોંગા સહિત 3ને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન. અમદાવાદના સાણંદમાં અકસ્માતમાં 3ના મોત. કાર ડિવાઈડર કુદાવી સામેથી આવતા 2 દ્વિચક્રી વાહન સાથે ટકરાઈ. કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને સ્પેક્ટ્રા ઇમિગ્રેશનના સંચાલકોએ કરી 325 લોકો પાસેથી 5.83 કરોડની છેતરપિંડી. પોલીસે તપાસ હાથ ધરી. કચ્છમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને મુન્દ્રા કોસ્ટલ પોલીસે ઝડપ્યો. સગીરા સાથે 3 વખત દુષ્કર્મ આચર્યાનો આરોપ. બનાસકાંઠાના ભાભર રાધનપુર હાઈવે પર સર્જાયો અકસ્માત. મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા મહિલાનું મોત. સુરતમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો. પુણાની મુક્તિધામ સોસાયટીમાં કરી હતી હત્યા. કેનેડાની વર્ક પરમિટના બહાને દંપતી સાથે 5.83 કરોડની છેતરપિંડી. સુરતના સ્પેક્ટ્રા ઇમિગ્રેશનના સંચાલકો સામે ફરિયાદ. અમદાવાદમાં મકાન મુદ્દે પરિવાર પર એસિડ એટેક. કૌટુંબિક કાકાના દીકરાએ એસિડ એટેક કર્યો. 3 બાળકો સહિતના લોકો દાઝ્યા. અમદાવાદની વટવા જીઆઈડીસીમાં 5મા દિવસે પણ આગ યથાવત. જલદ કેમિકલ હોવાથી ફાયર જવાનોને હાલાકી. તાપીમાં ખાનગી લક્ઝરી બસ પલટી જતા 4 ઘાયલ. 35 મુસાફર સવાર હતા. અમદાવાદમાં પ્રદીપ ઉર્ફે માયા ડોનની અગાઉની અદાવતમાં હત્યા. કૌટુંબિક બનેવી સહિત 7થી વધુ આરોપીઓએ હત્યા કરી. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને તેમના પુત્ર સામે ફરિયાદ. ખુરશી માટે કાર્યકર સાથે કરી હતી બોલાચાલી. સુરતમાં 2.70 કરોડની ઠગાઈના કેસમાં પૂર્વ આઈટી અધિકારી પીવીએસ શર્માએ માંગ્યા જામીન. પોલીસે સોગંદનામું રજૂ કરવા સમય માંગ્યો. જૂનાગઢમાં 2019માં શિવરાત્રીના મેળામાં લલ્લુજી એન્ડ સન્સનું ટેન્ટ સિટીના નામે 2 કરોડનું કૌભાંડ. કંપની સામે તપાસ. રાજકોટમાં બસ ચાલકે બાઇકને લીધું અડફેટે. પડધરીના ભારત સર્કલ નજીક સર્જાયો અકસ્માત. સુરતમાં સામાજિક તત્વોનો આતંક. ચા પીધા બાદ નાણાં માંગતા કારીગરને માર્યો માર. ગીર સોમનાથના ઉનામાં દુકાનમાં ઘૂસેલા કીડી ખાવના કારણે અફરાતફરી. વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ. અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા. સાવરકુંડલા અને રાજુલામાં 9 પશુનું મારણ. સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ. દ્વારકામાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની સરાહનીય કામગીરી. પ્રસૂતાની રસ્તામાં ડિલિવરી કરાવી પહોંચાડી હોસ્પિટલ. દીપડાએ બાળકી પર કર્યો હુમલો. 7 વર્ષની બાળકીને દીપડો ખેંચી ગયો. ઇજાગ્રસ્ત બાળકીને 21 ટાંકા લેવા પડ્યા.